બે ઠગ બળદ મોચીની વાત. એક નાના એવા ગામની વાત કરું છું. આજથી 200 વર્ષ પહેલાંની વાત છે. આજના જેમ મોંઘવારી નહોતી. 10થી 20 રૂપિયામાં તો ધામધૂમથી લગ્ન થઈ જતા. જીવન સરળ હતું. લોકોની ઈચ્છા આજની જેમ નહોતી. લોકો ખૂબ જ સંતોષી હતા. ગામમાં લક્ષ્મીદાસ શેઠ રહેતા હતા. દિવાળીનો દિવસ હતો. શેઠે આખા ઘરને ખૂબ જ સજાવે. આખી રાત બધા દીપક વગેરે ચાલુ હતું અને લક્ષ્મીદેવની ખૂબ જ ભાવપૂર્વક પૂજા કરે. હવે લક્ષ્મીદેવીનું વિમાન આ શેઠના ઘર ઉપરથી પસાર થયું ને તેમને તરત જ શેઠનો હિસાબ સમજાઈ ગયો. મનમાં થયું આ શેઠને સુધારવા જ પડશે. લક્ષ્મીદેવી સાક્ષાત સવારના 5 વાગે શેઠ સમક્ષ પ્રગટ થઈ ગયા. શેઠે તો તરત જ સાષ્ટાંગ વંદન કર્યા. શેઠ કંઈ બોલે પહેલાં જ દેવીએ કહ્યું કે હું તને એક વરદાન આપું છું. આ વરદાન તારાને મારા વચ્ચે રહેશે. જો કોઈને ખબર પડશે તો વરદાન કેન્સલ. શેઠે તરત જ આ પાડી દીધી. લક્ષ્મીદેવી કહ્યું કે હવેથી તારા ઘરમાં જે કોઈ આવે તેને માનથી પૂરા વિવેકથી બેસાડવાના. પહેલાં પાણી આપવાનું, પછી શિરામણનો સમય હોય તો શિરામણ કરાવવાના, ખૂબ જ માન સન્માન સહિત. જમવાનો સમય હોય તો પ્રેમથી જમાડવાના. તેમનું નામ પૂછવાનું નહીં, કેટલી રકમ જરૂરત છે આપી દેવાના, વ્યાજ પૂછવાનું જ નહીં, શું કામ જોઈએ છે તે પણ પૂછવાનું નહીં, ક્યારે પાછા આપશે તે પણ પૂછવાનું નહીં. શેઠ કહે મારું તો દિવાળું નીકળી જશે આમ કરવાથી. લક્ષ્મીદેવી કહે છે પહેલાં મારી પૂરી વાત સાંભળી લે, પછી તને મંજૂર હશે તો જ આ વરદાન આપીશ. તારી તિજોરીમાંથી 1 રૂપિયો કાઢીશ તો તે જગ્યાએ 10 રૂપિયા આવી જશે, અને 1 રૂપિયો પાછો આવશે તો તિજોરીમાં 10 રૂપિયા હતા તે 1 રૂપિયો થઈ જશે. એટલે હવે જેટલું આપીશ તારો ફાયદો થશે. હજુ એકવાર કોઈ પાસે કાગળ, દસ્તાવેજ, સોનું કાંઈ પણ તારે માંગવાનું નહીં. બધા ઉપર ભરોસો કરવાનો અને આમ જ તને 1ના 10 મળશે. તેનાથી સંતોષ રાખવાનો. બોલ મંજૂર છે? શેઠે તરત જ આ પાડી દીધી. લક્ષ્મીદેવી તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. શેઠે જોયું એક ખેડૂત ઘરની બહાર શેઠ ઉઠે તેની રાહ જોઈને ઊભો હતો. શેઠે તેને અંદર બોલાવ્યો. પહેલાં પાણી પાયું, પછી કહે કામની વાત, પછી પહેલાં તું શિરામણ ખાઈ લે, પછી તારું જે કામ છે તે કરી આપીશ. ખેડૂત તો નવાઈ પામી ગયો. આ શેઠ કદી બેસવાનું ન કહે, આજે તો પ્રેમથી બેસાડ્યો, નાસ્તો પેટ ભરીને કરાવે છે. કાગળિયા માંગતા નથી. ખેર જે છે તે સામે આવશે. નાસ્તા બાદ શેઠ પૂછે છે બોલ તારી જરૂરત શું છે? ખેડૂત કાગળિયા મૂકીને શેઠને કહે છે મારી એકની એક દીકરીના લગ્ન માથે છે. મારે ખૂબ જ ધૂમધામથી લગ્ન કરવા છે. આપે સહકુટુંબ જમવામાં આવવાનો છે. મને 20 રૂપિયાની જરૂરત છે. શેઠ તરત જ તિજોરીમાંથી 20 રૂપિયા આપે છે. શેઠ આપનો ખૂબ ખૂબ આભાર. શેઠ કહે તારી દીકરી તે મારી પણ દીકરી. તું આનંદથી લગ્ન કરજે, બાકી રકમ બાબત ફિકર કરતો નહીં. હું તમને ગમે ત્યારે તકલીફ હોય તો મદદ કરવા હંમેશ તૈયાર જ છું. ધીમે ધીમે ગામમાં શેઠનું નામ પ્રખ્યાત થઈ ગયું. બધા શેઠ પાસે રકમ કઢાવવા ચાલુ થઈ ગયા. શેઠને તો હવે ફિકર ન હતી. 20 આપ્યા તો તિજોરીમાં 200 તો લક્ષ્મીદેવીની કૃપાથી થઈ ગયા. હવે તો શેઠ જે આવે તેને જે રકમ જોઈએ આપે છે. સારી આગતા સ્વગતા કરે છે અને બધા સાથે હળીમળીને રહે છે. ધીમે ધીમે ગામમાં વાત ફેલાઈ ગઈ કે શેઠનું મગજ ચસકી ગયું છે. વહેલું કે મોડું આ શેઠ દિવાળું કાઢશે. ગામમાં 2 ઠગ રહેતા હતા. તેમણે નક્કી કર્યું કે આપણે સવારના બની ઠણીને જઈએ અને મોટી રકમ કઢાવી લઈએ, જેથી આખી જિંદગી આપણે કાંઈ કામ કરવાનું ન રહે. સવારના પોરમાં બંને પહોંચી ગયા. શેઠે પાણી, શિરામણ વગેરે કરાવ્યું. પછી કીધું હુકમ કરો, તમને જે રકમ જોઈએ તે બોલો. પેલા ઠગે 10,000 રૂપિયા માંગ્યા. તે વખતના 10,000 રૂપિયા આજના 10 કરોડ થાય. તો પણ લક્ષ્મીદેવીનું વરદાન હતું. શેઠે ખુશી ખુશીથી 10,000 રૂપિયા આપ્યા. તિજોરી ચેક કરી, જ્યાંથી 10,000 રૂપિયા આપ્યા ત્યાં 10 ગણા વધીને 1 લાખ થઈ ગયા. શેઠ તો ખુશ થઈ ગયા. રોજ 10 રૂપિયા 20 રૂપિયા વાળા આવે તો આખી જિંદગી પૂરી થાય. આટલા રૂપિયા ના બને. મારો તો દિવસ સુધરી ગયો. હવે બીજો ઠગ હતો. તેને મનમાં થયું કે હું તો કોરો જ રહી ગયો. તેને પણ શેઠને કહ્યું કે તમારી પાસે છૂટ હોય તો મને પણ 10,000 રૂપિયા જોઈએ છે. શેઠ તો ખુશ થઈ દોડીને હજી એક 10,000 રૂપિયા લઈ આવ્યા અને તેને આપ્યા. તિજોરીમાં પાછા 10 ગણા થઈ ગયા અને શેઠ તો આજે ખૂબ જ ખુશ થઈ ગયા. હવે બંને ઠગ બહાર આવ્યા. બંનેને એમ કે આ તો સ્વપ્ન લાગે છે. હાથમાં ચીટિયા ભર્યા અને પછી માન્યું કે આ તો સાચું જ છે. આટલા રૂપિયામાં તો આખું ગામ ખરીદી શકાય. પણ કાલે શેઠ રકમ પાછી માંગવા આવે તો ગામમાં રહેશું તો બધા શેઠની જ વાત સાચી માનશે.
એના કરતાં હવે આ ગામ છોડી નવા ગામે જતા રહીએ અને ત્યાં રાજાની જેમ રહીએ. બંને ઠગો ગામ છોડી નવા ગામે જાય છે. રસ્તામાં વિચાર કરે છે કે પહેલાં તો સારી મોજડી બનાવી લઈએ. તે વખતે અંદર ઘર બહાર દુકાન તેવી સિસ્ટમ હતી. આજની જેમ બાટા જેવી દુકાનોની સિસ્ટમ નહોતી. એક મોચીની દુકાને જાય છે. બંને કહે છે, તારી મોંઘામાં મોંઘી મોજડી અમારે જોઈએ છે. મોચી કહે 100 રૂપિયા એક જોડીના થશે, 5 રૂપિયા એડવાન્સમાં આપવાના પડશે. બંને 5-5 રૂપિયા મોચીને આપ્યા અને મોચીએ માપ પગનું લઈ મોજડી બનાવવાનું ચાલુ કર્યું. બંને ઠગ ત્યાં એક બાકડો હતો ત્યાં બેઠા અને મોચી ઘરેથી ચા નાસ્તો લઈ આવ્યો તે ખાતા હતા. હવે મોચીની બાજુમાં એક તેલની ધાણી હતી. ગાજી તો 6 ફૂટનો હતો, મોટી મોટી મૂછો હતી અને બળદને જોર જોરથી લાકડી ફટકારતો હતો. બંને ઠગને બળદ પર ખૂબ જ દયા આવે, પણ તેઓ 4.5 ફૂટના હતા. કંઈ કહેવા જાય અને ગાચી તેમને જ ઉચકીને ફેંકી શકે, એટલે ચૂપચાપ જોયા કરવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. એટલામાં ગાચીની પત્નીને અંદર ઘરમાંથી બૂમ પાડી તેને કોઈ કામ અંગે અંદર બોલાવી લીધો. હવે બંને ઠગને મન થયું કે બળદ પાસે જઈએ, તેને લાકડીના મારથી લીલામાં થઈ ગયા છે, જરા પંપાળશું તો તેને આરામ મળશે. બંને ઠગ બળદ પાસે જાય છે અને હાથથી પંપાળે છે. ત્યાં એક ચમત્કાર થાય છે. બળદનું મોઢું માણસ જેવું થઈ જાય છે અને બળદ કહે છે કે હું તમારી દયાને લાયક નથી. મારા કરેલા કર્મોની આ મને સજા મળેલ છે. મારી આપવીતી સાંભળો. ગયા ભાવમાં હું અને આ ગાચી નાનપણથી જ મિત્રો હતા. સાથે રમતા, સાથે જમતા, સાથે ભણતા. કુદરતનું કરવું, અમારા લગ્ન પણ 2 સગી બહેનો સાથે થયા. મિત્રો હતા, હવે સાડુભાઈ પણ બની ગયા. ભગવાનની કૃપાથી અમને બંનેને ઘરે પારણું બંધાયું. બંને ઘરે એક પુત્રીનો જન્મ થયો. સમય જતાં મારી દીકરીનું સગપણ નક્કી થયું. તે વખતે મારી પાસે રૂપિયા નહોતા, એટલે આજે જે ગાચી છે, જે મારો મિત્ર હતો ગયા ભાવમાં, એની પાસે ઉધાર 100 રૂપિયા લીધા. એણે તો મેં માંગ્યા એટલે તરત જ 100 રૂપિયા આપી દીધા. મારી દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. સારામાં સારો કરિયાવર કર્યો અને આખા ગામને જમણ પણ કરાવેલ. હવે 6 મહિના બાદ તેની દીકરીનું વ્યવિસાર થયું અને લગ્ન તારીખ નક્કી થઈ ગઈ. મારા મિત્રે મારી પાસે લગ્નમાં જરૂરત હોવાથી 100 રૂપિયા પાછા માંગ્યા, પણ મારા મનમાં પાપ અને લાલચ આવી ગઈ. મેં કહ્યું કે ક્યાં 100 રૂપિયાની વાત કરે છે, મેં તો તારી પાસે કોઈ દી કંઈ લીધું નથી. મિત્રે તો વાત સાંભળી પણ મનમાં વિશ્વાસ જ ન થાય કે આ મારો જીગરજાન મિત્ર છે. આપણને બહારનું કોઈ છેતરે તો આટલું દુઃખ ન થાય, પણ પોતાનો જેને ગણ્યો હોય તે જો આમ કરે તો હૃદયમાં ખૂબ જ આઘાત લાગે. અને આ ભાઈબંધનું ત્યાં જ હાર્ટ ફેલ થઈ ગયું. મિત્રનું મોત જોઈને મારી અક્કલ ઠેકાણે આવી. મને થયું કે ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ અને પસ્તાવો કરતાં મારા પણ પ્રાણ ત્યાં જ ઉડી ગયા. ગામના લોકો તો વાત કરતા થઈ ગયા કે મૈત્રી હોય તો આવી. બંને એક સાથે જ આ લોક છોડી પરલોકમાં પહોંચી ગયા. અંદરની વિશ્વાસઘાતની વાતની તો કોઈને ખબર જ ન હતી. હવે ઉપર યમરાજના દરબારમાં બંનેનો ચોપડો ખોલવામાં આવ્યો અને સજા થઈ કે આણે તેના મિત્ર સાથે દગો કર્યો છે, એટલે તેને 17 વર્ષ બળદ બનવાનું અને તેનો મિત્ર 17 વર્ષ ગાચી બનીને એને રોજ લાકડીથી મારશે. આટલે આમાં વાક મારા કરેલા કર્મોનો જ છે. 8 વર્ષ તો થઈ ગયા અને હવે 9 વર્ષ બાકી છે, પછી મારો છુટકારો થશે. ત્યાં તો ગાચી આવી ગયો અને બળદનું મોઢું બળદ જેવું થઈ ગયું. બંને ઠગ તો ગાચીને જોઈને પાછા મોચી પાસે આવી ગયા. બંને સાવ શાંત થઈ ગયા અને મનોમન વિચારમાં પડી ગયા કે શેઠે તો આપણું નામ પણ પૂછેલ નથી અને માંગેલી રકમ આપી દીધી છે. આપણે પણ શેઠ સાથે વિશ્વાસઘાત જ કર્યો કહેવાય અને મરણ બાદ આવતા ભાવમાં આપણને જે સજા થાય તે ભોગવવાનું ભારી થઈ પડે. તેના કરતાં ઈમાનદારીથી રોટલો ખાઈને જીવન કાઢી નાખશે. બંને મોચીને કહે કે ભાઈ, અમારે આ મોજડી નથી જોઈતી, તું રૂપિયા પાછા આપી દે. મોચીને તો ખૂબ જ ગુસ્સો આવી ગયો. કહે કે મારો તો દિવસ બગાડ્યો, 5 રૂપિયા પાછા ન મળે. જોઈએ તો બાકીની રકમ આપી મોજડી લઈ જાઓ, ન જોઈએ તો રવાના થઈ જાઓ. બંને ઠગ પાછા શેઠના ઘરે આવ્યા. શેઠ તો જોઈને જ ખુશ થઈ ગયા. આવો આવો બેસો, મારા લાયક કંઈ કામકાજ હોય તો કહો. બંને ઠગે ગજવામાંથી 99-95 રૂપિયા શેઠને પરત આપ્યા અને બંને કહે છે, શેઠજી, તમારા 5 રૂપિયા આપવાના બાકી છે. આપ કહો તે આપનું ઘરનું કે બહારનું કામ કરી તે રકમ પણ વાળી દેશો. શેઠનું મોઢું તો સાવ નાનું થઈ ગયું, કારણ
આ રૂપિયા તિજોરીમાં મૂકવા પડશે અને તિજોરીમાં 10 ગણા ઓછા થઈ જશે. પણ લક્ષ્મી દેવીનું વરદાન મુજબ પાછી આવે રકમ સ્વીકારવી જ રહી. ઠગે શેઠનું ઘરકામ કરી રકમ વાળી દીધી. પછી તેમને મનોમન શાંતિ થઈ. આમાં સમજવાનું છે કે વિશ્વાસઘાત કરવો નહીં. બીજાને આમ કરી આપણે દુઃખ જ આપીએ છીએ. જો સુખ જોઈએ તો દુઃખ અપાય નહીં. આટલી મોટી રકમ પણ ઠગ સમજી ગયા અને પાછી આપી દીધી. આપણે પણ આમાંથી બોધ લેવો જોઈએ. ગણ અને ગુણના પતિ એવા ગણપતિએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને બદલે પોતાની માતા પાર્વતીને અને પિતા શિવજીને પ્રદક્ષિણા કરવાનું ઉચિત માન્યું હતું. કલેશ થાય તેવું બોલવું નહીં, રોગ થાય તેવું ખાવું નહીં, પાપ થાય તેવું કમાવું નહીં, દેવું થાય તેવું ખર્ચવું નહીં, મન બગડે તેવું વિચારવું નહીં, જીવન બગડે તેવું આચરવું નહીં. સંસાર ઘસાય તેનું નામ ધર્મ, પૈસાની મૂર્છા ઘસાય તે દાન, વાસના મનથી ઘસાય તે શીલ, ખાવા પીવાની ઈચ્છા ઘસાય તે તપ, અને મનની પ્રવૃત્તિઓ ઘસાય તે ભાવ. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.